નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2026 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે આઈપીએલ 2026 કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે. જે પ્રમાણે ગઈકાલે એલિમિનેટર મેચ જે જોવા મળી તેને લઈને એલિમિનેટર મેચમાં છેલ્લે એક ટીમને એલિમિનેટ થવાનું હતું અને તે ટીમ થઈ ગઈ. દરેક વખતે એક જ ચર્ચા હતી કે ના, જે પ્રમાણે અત્યારે તો જે ટીમ રમી રહી છે રાજસ્થાન, બીજી બાજુ હૈદરાબાદ, શું તે ટીમ માટે કોઈ એક એવો સ્કોર ઊભો કરવો પણ બહુ જરૂરી છે કે કેમ? પણ હા, જરૂરી હતો. ગઈકાલે એલિમિનેટરમાં એ જ બાબત જોવા મળી. રાજસ્થાન રોયલ્સ તરફથી જે પ્રમાણે ઝંઝાવત બેટિંગ, હું બહુ જ જે સમજીને હું આ જે વર્ડનો યુઝ કરી રહ્યો છું, ઝંઝાવત બેટિંગ, એટલા માટે કારણ કે 29 બોલમાં 97 રન, માત્ર એક બોલ ખાલી એક એવો ચૂકી ગયા. જો સેન્ચુરી થઈ ગઈ હોત તો 2013નો જે ક્રિસ ગેલનો જે રેકોર્ડ છે તે પણ અત્યારે તો તોડી દે. પણ એક રેકોર્ડ ગઈકાલે ક્રિસ ગેલનો પણ તોડ્યો અને તેમાં પણ સૌથી વધારે સિક્સીસ. અને એ બાબતો અત્યારે તો ક્યાંક જોવા તો મળતી હોય છે. પણ તેની સાથે ગઈકાલે જે ઝંઝાવત બેટિંગ, જે વૈભવ સૂર્યવંશીની જે જોવા મળી, 97 રન જે તેમના દ્વારા કરવામાં આવ્યા. ત્યારબાદ યશસ્વી જયસ્વાલે ગઈકાલે બહુ જ સારી રીતે સપોર્ટ આપ્યો, એમ કહીએ તો ચાલે. વૈભવ સૂર્યવંશી જે પ્રમાણે રમતા હતા, જે 1s and 2s જે લેવાના હતા, બહુ જ સારી રીતે અત્યારે તો જે સપોર્ટ આપ્યો. કારણ કે એક ખેલાડી રમતો હોય તો બીજો જો સપોર્ટ આપે તો ક્યાંક અત્યારે તો પરિસ્થિતિ જે છે એ બધી બહુ સારી એવી થઈ જતી હોય છે. અને ત્યારબાદ ધ્રુવ જુરેલે પણ જે એક વિસ્ફોટક બેટિંગ કરી, રિયાન પરાગ દ્વારા પણ જે કરવામાં આવી, રવિન્દ્ર જાડેજા પછી કોઈના અત્યારે તો જે સારું રમ્યું ને 243માં 8 વિકેટ જે પડી ગઈ ને રાજસ્થાન રોયલ્સ 244નો ટાર્ગેટ આપ્યો. હવે ગઈકાલે કેવી ચર્ચા જોવા મળતી હતી કે ભાઈ આ તો હૈદરાબાદ છે, 244 એમના માટે કંઈ નથી. કારણ કે એકવારની આ એ ટીમ છે કે જેણે 285 રન કરેલા છે. આ એ ટીમ છે જેણે 265 રન કરેલા છે. તો એના માટે અત્યારે તો ક્યાંક કોઈ મહત્વની બાબત ન હતી. પણ એક એ પણ છે કે એમણે પહેલી બેટિંગ કરી હતી એ સમયે કર્યા હતા, ચેઝ નહોતો કર્યો તેમણે. અને આ ગઈકાલે ક્યાંક ચેઝની બાબત હતી. બહુ જ ટ્રાય કરવાની એક જે એમ કહેવાય ને કે તેમણે એક વિચાર્યું હતું કે ના, ટ્રાય કરીને જીતી તો જઈશું, પરંતુ ના જોવા મળ્યું. કારણ કે પાવર પ્લેમાં 4 વિકેટ મહત્વની પડી ગઈ હતી. અને જ્યારે ઓપનિંગ જ અત્યારે તો જો બહુ જ વર્સ્ટમાં વર્સ્ટ હોય તો પછી પાછળ અત્યારે તો ક્યાંક કોઈ સારું પરફોર્મન્સ ન કરી શકે. અભિષેક શર્માની વાત કરવામાં આવે તો અભિષેક શર્મા જોફ્રા આર્ચરના જે બોલે જે આઉટ થઈ ગયા, ટ્રેવિસ હેડ, ત્યારબાદ ઈશાન કિશન અને ત્યારબાદ જે સ્મરણ અને ક્લાસેન, આ જેટલી વિકેટો પડીને ત્યાં ખબર પડી ગઈ કે હવે હૈદરાબાદનું કંઈ નહીં થઈ શકે. અને એ જ સિચ્યુએશન જોવા મળી. હવે રાજસ્થાન રોયલ્સ વર્સિસ ગુજરાત ટાઇટન્સ વચ્ચે જે જંગ છે, ક્વોલિફાઈંગ 2, અને એ પણ ઘણી મહત્વની છે. કારણ કે વૈભવ સૂર્યવંશીનું જે પ્રમાણે અત્યારે તો જે એમ કહેવાય ને કે ના બેટિંગ જોવા મળી રહી છે, ચોક્કસથી ક્યાંક ગુજરાત ટાઇટન્સને પણ અત્યારે તો એક વિચારવી પડે એવી હશે કે ના, હવે આ 3 જણને રોકવા કેવી રીતે. ત્યારે એલિમિનેટર મેચ તેમજ ક્વોલિફાઈંગ 2ને લઈને પણ ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી, કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સો અશોકભાઈ, ડે 1થી ચર્ચા કરતા હતા કે ના ટોપ 4માં કોણ આવશે, અને ટોપ 4માંથી ટોપ 3 પોઝિશન પણ અત્યારે તો જે લગભગ નક્કી થઈ ગઈ છે. અને નક્કીની સાથે સાથે અશોકભાઈ, સૌથી પહેલો મારો પ્રશ્ન, વૈભવ સૂર્યવંશી, વોટ અ ટેરિફિક બેટિંગ. ટેરિફિક હું એટલા માટે કહું છું કારણ કે એ ગઈકાલે છોકરો એક બોલ ખાલી ચૂકી ગયો. ક્યાંક એક એવો ક્યાંક શોટ તેણે લઈ લીધો કે જેમાં તે આઉટ થઈ ગયો હતો. જો એ 6 કાં તો 4 થઈ જાત તો ક્રિસ ગેલનો રેકોર્ડ તૂટે તેવી પણ બાબત હતી. પરંતુ ચલો, એ ના પણ તૂટ્યો. પણ તેની સાથે વૈભવ સૂર્યવંશીની જે બેટિંગ હતી અને યશસ્વી જયસ્વાલનો જે સપોર્ટ હતો, ગઈકાલે ક્યાંક અલગ જ પરિસ્થિતિ અત્યારે તો બતાવી દીધી હોય ને તેવું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો અશોકભાઈ? સૌથી પહેલાં તો ગઈકાલની જે બેટિંગ જે શરૂઆત થઈ રાજસ્થાનની તેને લઈને. પહેલી વસ્તુ આપણે સમજવી જોઈએ કે હૈદરાબાદ એક બેટિંગ પાવર હબ છે, બરાબર. એ ટીમની ક્ષમતા વિશે તમે હમણાં જ વાત કરી કે કોઈ પણ સ્કોર એ કરી શકે છે. આ એક એલિમિનેટર મેચ હતી.
અને બહુ સ્પષ્ટ હતું કે જે ટીમ હારશે એ ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ જશે. અહીંયા કોઈ બીજો ચાન્સ છે નહીં. ત્રીજી અને ચોથી રહેલી ટીમની આ જ કરુણતા હોય છે કે એમની પાસે બીજી તક મળતી નથી. એટલે પહેલી વસ્તુ એ હતું કે જે હારશે એ ઘેર જશે. હવે તમારે હૈદરાબાદ જેવી ટીમ માટે સ્કોર મૂકવાનો છે તો તમે કેવો સ્કોર મૂકો? 150, 160, 180 તો ના જ મૂકો. યુ હેવ ટુ ગો ફોર એ હાઈ રન્સ. અને એ જે વસ્તુ છે એ મગજમાં રાખીએ લોકોએ. અને સૌથી મહત્ત્વની વાત કે વૈભવ સૂર્યવંશી જે રીતે એ રમ્યો છે કાલે, એણે મને યાદ છે કે પેટ કમિન્સની ઓવર કે જેમાં 3 બોલમાં 3 છગ્ગા એણે માર્યા. પેટ કમિન્સનું મોઢું ઉતરી ગયું. એક વર્લ્ડ ક્લાસ બોલર, એક ઓસ્ટ્રેલિયા જેવું ધરખમ ટીમનો કેપ્ટન, અને એ ખેલાડીને આ એક સામાન્ય ક્લબના બોલર તરીકે એને 3 બોલમાં 3 છગ્ગા મારે. ઇટ વોઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. પણ એ વૈભવે જે ગઈકાલની રમત 12 છગ્ગા સાહેબ વેતરી નાખ્યા. હૈદરાબાદવાળાને કોઈ જગ્યાએ એવું ના લાગ્યું કે એના મોઢા ઉપરના નૂર ઉડી ગયા. અને સૌથી મહત્ત્વની વાત તમે જે કીધું એ બહુ સાચું છે કે 7.6 ઓવર્સની અંદર જ એમની પાર્ટનરશિપ 125 રનની થઈ ગઈ. વિચાર કરો તમે, 125 રનની પાર્ટનરશિપ તો 7 ઓવરમાં પતી ગઈ. જ્યાં સુધી પેલો આઉટ થયો જયસ્વાલ ત્યાં સુધીમાં આટલી મોટી પાર્ટનર્શિપ થઈ, જેમાં જયસ્વાલના તો ખાલી 29 રન છે. એટલે તમે વિચાર કરો કોણ કેટલું ફાસ્ટ રમ્યું હશે. અને ત્યાર પછીની જે વાત છે એમાં બી એ જબરજસ્ત એનું પ્રદર્શન. 97 રન્સ એણે બનાવ્યા. એ છેલ્લે આઉટ થઈ ગયો, અનફોર્ચ્યુનેટ કહેવાય, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ એણે આઉટ થતાં પહેલાં જે વિક્રમો બનાવ્યા છે એ વિક્રમો કદાચ અત્યાર સુધીમાં ક્યારેય બન્યા નથી. ક્રિસ ગેલ જેવા ધરખમ ખેલાડીનો રેકોર્ડ તમે ઊભા તોડી નાખો એક જ દિવસમાં, એક મેચમાં. અને 12 છગ્ગા, 1-2 નહીં 12 છગ્ગા. અને પેલાનો 59 ઉપર રહી ગયો ક્રિસ ગેલ, અને આણે 65 સિક્સર્સ એક સિઝનમાં. પાવર પ્લેમાં 50 રન્સ. સૌથી નાની ઉંમરના તો બધા રેકોર્ડ સૌથી નાની ઉંમરના છે, પણ આ બધા જે રેકોર્ડ એવા છે કે જે અનબિલિવેબલ છે કે કઈ રીતે આ ખેલાડી રમે છે. એને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે આ છેલ્લો શોટ તમે રમ્યા જો ના રમે, તો કે મેને वो ફિલ્ડર को देख लिया કે છે, અને કે એને જોઈને હું શોટ રમ્યો એટલે કે હું આઉટ થઈ ગયો, ફરી આવું નહીં થાય. પછી એણે કીધું કે તમે તો કે उसमें क्या है, जीतने का है, સેન્ચુરી તો કલ ફિર સે માર દેંગે મીન્સ સેન્ચુરી. તો એને એટલું બી ખબર છે કે આ તો સેન્ચુરી એકવાર વાગી આ, અને હમણાં મારી છે એને સેન્ચુરી 37 બોલ્સમાં સેન્ચુરી મારી આઈપીએલની. સાચી વાત છે. ગયા વર્ષે 35માં મારી હતી, તો આ વખતે 29માં થઈ જાતી. એ જબરજસ્ત વાત હતી. એ ક્યાંક ના બની. એ અનફોર્ચ્યુનેટ કહેવાય. પણ જે એણે બેટિંગ કરી છે અને જે બોલર્સને ધોયા છે, આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ધ રેકોર્ડ. 4 ઓવરમાં કમિન્સે 64 રન આપ્યા. અને એને શરૂઆતમાં એને આઉટ કરવા માટે કમિન્સે જ બોલિંગ કરી કન્ટિન્યુઅસ. એને ધોઈ નાખ્યો બિચારાને. તો અને ત્યાર પછી જુઓ તો મલિંગાને 40 રન, સાકિબના 52, પ્રફુલને 54 રન, બધું ઓલ સાઇડ રન. પણ કહેવાનો મતલબ એમ કે તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા. તમામ બધી જે કોઈ નાની ઉંમરમાં થવાના રેકોર્ડ હતા એ બધા એણે પતાવી દીધા. 680 રન એણે પૂરા કર્યા. 680 સમથિંગ. એ ફર્સ્ટ અત્યારે ઓરેન્જ કેપ એની વાત આવી ગઈ. અને હવે એને સાઈ સુદર્શનનું બેનો જે ડિફરન્સ છે ને 60 રનનો થઈ ગયો. એટલે એવું બી નહીં કે ચલો કાલે ધારો કે ધમાચકડી મચાવી દે ફરી એકવાર, તો ક્યાંનો ક્યાં નીકળી જશે. બિલકુલ. તો અહીંયા સિઝનમાં સૌથી 680 કર્યા, પછી 16 બોલમાં હાફ સેન્ચુરી, 12 છગ્ગા એક મેચમાં, પ્લે ઓફ પેલા શરૂઆતની 6 ઓવર્સની અંદર હાફ સેન્ચુરી. તો રેકોર્ડ્સ તો ઘણા બધા તૂટ્યા છે. પણ ઓલ સેડ એન્ડ ડન હૈદરાબાદ માટે તમારે 250નો સ્કોર મૂકવો પડે. એ મૂકવામાં આ ટીમ સફળ થઈ. ભલે 243 બન્યા, બટ દે આર સક્સેસફુલ. બિલકુલ. તમે પહેલી મેચ જુઓ, એવું જ બન્યું. 250 રન આપી દીધા તો પાછળની ટીમ તીતર બીતર થઈ જાય. બિલકુલ. અહીંયા સેમ સ્ટોરી. અને સાહેબ જે બોલિંગ કરી છે, આપણે તો વૈભવની જ વાતો અત્યારે કરીએ છીએ, પણ જોફ્રા આર્ચર સાહેબ 3 ખતરનાક ખેલાડીઓને આઉટ કર્યા. એણે અભિષેકને એણે આઉટ કર્યો, હેડને એણે આઉટ કર્યો, ઈશાનને એણે આઉટ કર્યો. વિચાર તો કરો સાહેબ, ગજબની બોલિંગ સાહેબ, અનપ્લેએબલ બોલિંગ. અને પાવર પ્લેમાં 3 ઓવર પાવર પ્લેમાં બધી વિકેટો પડી.
એટલે પછી ભલે થોડો ઘણો 35 રન નીતિશે બનાવ્યા, સલીલે બનાવ્યા થોડા રન્સ, એ 196 બન્યા, એનો કોઈ એ નથી. પણ જે દશેરાને દાડે ઘોડું ના દોડ્યું, એક પણ બેટ્સમેન એમનો સ્ટાર બેટ્સમેન ચાલ્યો નહીં. હા, સાચી વાત છે. ના અભિષેક ચાલ્યો, ના હેડ ચાલ્યો, ના ઈશાન ચાલ્યો, ના સ્મરણ ચાલ્યો, ના ક્લાસેન ચાલ્યો. સ્મરણ તો ઠીક છે, ક્લાસેન, હેડ, અભિષેક ને ઈશાન, આ 4 તમારા હુકમના એકા, એ કોઈ 50 રન બી ના કરી શકે. બિલકુલ. કેવી કરુણતા કહેવાય. એટલે આ બધું જે એક સંગાતે બધું ભેગું થાય છે ને, કે આમ થઈ ગયું તેમ થઈ ગયું, હોબાળો એનો મચે છે, પણ પાણીમાં બેસી જાય ને ત્યારે આખી ટીમને હરાવે છે. બિલકુલ એ રીતના પરિસ્થિતિ જોવા મળે. અને અશોકભાઈ, એક વસ્તુ એ પણ છે ને કે ગઈકાલે જે પ્રમાણે ઈશાન કિશનની ચલો એન્ટ્રી થઈ, ચલો અભિષેક શર્માને તો પહેલા જ કે નહીં, આઈ થિંક બીજા બોલે આઉટ કર્યો. ઈશાન કિશનની જે એન્ટ્રી પડી, એ આવવાની શરૂઆતની સાથે જ એ લોકો જે 6 અને 4 ની જે શરૂઆત કરી, પહેલા ક્યાંક પીચને સમજો, થોડા સ્ટેબલ થાવ, ને પછી અત્યારે તો રમો તો ક્યાંક વાંધો ન આવે તેવી પણ બાબત છે. પરંતુ અહીંયા તો જેવા આવ્યા એટલે ડાયરેક્ટ અત્યારે તો 6 જ મારી છે, ને શું તેના કારણે ક્યાંક અત્યારે તો આઉટ થાય તેવું કંઈ કહી શકાય ખરી? ના 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 ના, એ તો જરૂર હતી જ. એટલે દેર ઇઝ એબ્સોલ્યુટલી નથિંગ રોંગ. ઈશાનના તો 33 રન્સ છે સાહેબ, એને કે એવું કંઈ નથી, પણ એણે જો 33 રન બનાવ્યા, છગ્ગા ચોગ્ગા મારે, એટલે ખ્યાલ આવી ગયો ભાઈ હું કેટલું સારું. હી શુડ હેવ કંટ્રોલ હિમ, કે ભાઈ મારે રમવું પડશે, ઉપરના ખેલાડીઓ આઉટ થયા એટલે મારે રમવું પડશે, એ એને વિચારવાનું હતું. એને હતું કે હું તો છગ્ગા મારું છું ને આવશે જ, બટ ઇટ ડઝન્ટ કમ એવરી ટાઈમ. એક પ્રેશર છે, તમારી પાસે રનનું પ્રેશર છે, પર ઓવર રન બનાવવાના છે, શરૂઆતના બેટર્સ આઉટ થઈ ગયા છે, એટલે એ એને લાગ્યું કે કોઈ રીતે હું આને કરું. પણ સૌથી વધારે ફેલ્યોર મને જો લાગ્યું તો એ ક્લાસેનને લાગી છે. ક્લાસેન લગભગ બહુ જ સારું રમ્યો છે આખી ટુર્નામેન્ટ દરમિયાન, અને કાલે હી વોઝ અને બીજું શું પછી એમાં તો, અને સૌથી સારું નીતિશ રેડ્ડી અને સલીલ, આ બે જણા સારું રમ્યા, એ બંને જાડેજા આઉટ કરી દીધા. એટલે તમારે મુસીબત આવે ચારે બાજુથી આવે એવું બીજો બે લઈ જાય આપણને. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલે એમ કહેવાય કે માત્ર વૈભવ સૂર્યવંશીની, પરંતુ ગઈકાલે ક્યાંક ટીમ એફર્ટ્સ જોવા મળ્યા. અને અશોકભાઈ, જે પ્રમાણે આપણે ચલો વૈભવ સૂર્યવંશીની તો વાત કરીએ છીએ, પણ યશસ્વી જયસ્વાલે પણ જે સપોર્ટ આપ્યો, એમ કહેવાય ને કે ના ભાઈ તું રમ, હું અહીંયા ઊભો છું, તને જ્યાં અત્યારે એમ લાગે કે નહીં ફાવે ત્યારે હું રમીશ, એ પ્રમાણેનું ક્યાંક જે પરિસ્થિતિ પણ જોવા મળી હતી. અને ક્યાંક ગઈકાલે એક બીજી બાબત પણ એ બની કે જો ટોપ ઓર્ડર ચાલી જાય અને સાથે જે કહેવાય ને વન ડાઉન પણ ચાલી જાય તો તમને વાંધો નથી આવતો. તો આ બાજુ ટોપ ઓર્ડર પણ ચાલી ગયો, તો બીજી બાજુ ટોપ ઓર્ડર ફેલ ગયો, કે જેના કારણે તરત તો હાર ક્યાંક તે લોકોએ મેળવી, એવું પણ કહી શકાય ખરી? નહીં, તમારી પાસે બે જ બેટ્સમેન છે. તમે આ બાજુ રાજસ્થાન રોયલ્સની વાત કરો તો નામી ખેલાડીઓમાં એક યશસ્વી છે, એક વૈભવ છે, પછી ધ્રુવ જુરેલ છે. આ 3 જ ખેલાડીઓ એવા છે કે જે રન્સ બનાવ્યા છે અત્યાર સુધીમાં, સાચું પૂછો તો. અને બીજું કે રાજસ્થાન રોયલ્સની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે શરૂઆતના જો 2 વિકેટો જલ્દી પડી ગઈ તો પછી આ ટીમમાં કંઈ છે જ નહીં, સાચું પૂછો તો. તો હવે ધારો કે ટીમમાં કંઈ ના હોય તો મતલબ 200 રન બનાવો તો 200 પેલા ખાઈ જાય ઊભા ઊભા. હા, બિલકુલ બિલકુલ સાચી વાત છે. આ પ્રેશર આવવાનું ને શરૂઆતની વિકેટ પડવાનું કારણે 243 રન છે. જો 200ની આસપાસના રન તો આવું થાત જ નહીં. કારણ કે પેલા લોકોને ખબર હતી યાર 244 રન કરવાના જીતવા માટે, એટલે પર ઓવર આટલા રન થાય, આપણે તો એટલો એ રાખવો પડે. અને પાછું મેઇન તો પાવર પ્લે છે, તો લાવો છગ્ગા ચોગ્ગા મારી લઈએ. અને દે હેવ ડન ઇટ ઇન ધ પાસ્ટ. તો એ જે વસ્તુ છે ને એ ત્યાં આગળ માર ખાઈ ગયા લોકો. જેવો સ્કોર વધી ગયો, આ 54 રન 43 રન જે વધી ગયા એ એમને ભારે પડી ગયા. પણ ગઈકાલે એમ કહેવાય ને કે ના હૈદરાબાદ જે વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ અને યશસ્વીને ક્યાંક રોકી ન શક્યું. બોલિંગમાં પણ ક્યાંક ફેલ ગયા તેવું કંઈ કહી શકાય ખરી? બોલિંગમાં તમે ફેલ જવાનું કારણ તમારું એવું છે કે ભાઈ એકવાર આક્રમણ શરૂ થઈ જાય ને તમે એમ માનો છો કે પેટ કમિન્સ બોલિંગમાં ફેલ ગયો, એણે પરફેક્ટ બોલ નાખ્યા હતા, પેલો જ્યાં જાવ ત્યાં પહોંચીને 6 મારે શું કરે માણસ? બિલકુલ વાત સાચી છે. એટલે નો ડાઉટ એણે 2 એવા શોટ માર્યા, ઓવર પીચ નાખ્યા તો એણે ફેંકી દીધા બહાર, પણ બાકીના તો હી પ્લેડ વેલ અને બહુ સારી બોલિંગ કરી. તો એની અંદર 3 છગ્ગા અને 1 ચોગ્ગો અને બાકીના રન ગયા. તો એક ફ્લોમાં જ્યારે બેટ્સમેન આવી જાય ત્યારે અનકન્ટ્રોલેબલ હોય છે, એ કાલે જોવા મળ્યું. તમે યશસ્વી જયસ્વાલની વાત કરી કે તમે એણે સપોર્ટ કરવાની વાત કરી, એ બિલકુલ. અને જ્યારે વચમાં પૂછ્યું હતું એના યશસ્વીને કે ભાઈ તમને આની સાથે ઓપનિંગ કરો કેવું લાગે,
તો કે સારું લાગે છે કે તમે એને કોઈ સલાહ આપો છો કે ના મારે સલાહ આપવાની કંઈ એ એની મેળે એની જાતે game રમે રમે. અને સિમિલર વે આજે એક બીજી કોમેન્ટ બી એ રીતે આવી છે, એના મેનેજમેન્ટે કહ્યું કે એને કંઈ કહેવાની જરૂર નથી, હી વિલ પ્લે હિઝ ઓન ગેમ. બિલકુલ બિલકુલ સાચી એટલે વાત એ વસ્તુ જે અત્યારે મેચ્યોર એક તમારી પાસે 15 વર્ષનો ખેલાડી મેચ્યોર ક્રિકેટ રમે છે, મેચ્યોર્ડ બોલર્સને ધોવે છે, તો આઈ થિંક હમણાં ઘણા એના પેલા એની ઉપર બી ટીકા કરતા હતા કે બોલરે એની સામે આમ આક્રમક એ કર્યું, ગેસ્ચર કર્યું, આઉટ થયો ત્યારે. પણ એને ટેવાઈ જવું પડશે, કારણ કે આટલા મોટા મોટા ખેલાડી ચોગ્ગા છગ્ગા મારે તો પછી જતા વખતે કંઈક તો પેલો કહે ને. હા બિલકુલ 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 સાચી વાત છે, બિલકુલ બિલકુલ. ઇટ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ ફ્રસ્ટ્રેશન કે હાશ હવે આઉટ થયો એમ. અને મેં વિકેટ લીધી, એક એવું પણ હોય ને કે ના ભાઈ મેં વિકેટ લીધી તેમ. એટલે બંને બાજુ અત્યારે તો સેમ જ સિચ્યુએશન હતી. સો સનરાઇઝર્સ હૈદરાબાદની IPL 2026ની જે છેલ્લી મેચ અને તેની સાથે ક્યાંક જીતવાની પરિસ્થિતિમાં અત્યારે તો હારી ગયા તેવું અત્યારે તો જે જોવા મળી રહ્યું છે. અને તેની સાથે અશોકભાઈ વાત કરીએ ક્વોલિફાઈંગ 2 ને લઈને. ક્વોલિફાઈંગ 2 કે જેમાં ગુજરાત ટાઇટન્સ જે હારેલી ટીમ છે ક્વોલિફાઈંગ 1 અને તેની સાથે ક્વોલિફાઈંગ 2 એટલે એલિમિનેટર 2માં અત્યારે તો જીતેલી ટીમ રાજસ્થાન છે. રાજસ્થાન વર્સિસ ગુજરાતની વાત કરવાની છે અશોકભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે બંનેમાં સેમ સિચ્યુએશન છે. જો આ બાજુ યશસ્વી જયસ્વાલ તો ત્યાં સાંઈ સુદર્શન, વૈભવ સૂર્યવંશી તો બીજી બાજુ શુભમન ગિલ, ધ્રુવ જુરેલ, પણ હવે પછી ત્યાં કોઈ છે નહીં એટલું બધું. એટલે સવાલ ત્યાં જ થતો હોય છે કે જો હવે ગુજરાત ટાઇટન્સને રણનીતિ બનાવી હોય તો અત્યારે તો કેવી રીતની બનાવશે, અને સામે જો રાજસ્થાન રોયલ્સને પણ બનાવી હોય તો અત્યારે તો તે કેવી રીતની બનાવશે? હવે પહેલી વસ્તુ તમે જે કીધી, ગુજરાત ટાઇટન્સ બહુ જ મજબૂત ટીમ છે મારી દ્રષ્ટિએ, બરાબર છે. એની પાસે બેટર્સ સારા છે, 3 બેટર્સ શરૂઆતના સાંઈ સુદર્શન, શુભમન ગિલ અને બટલર. આ 3 ખતરનાક ખેલાડીઓ છે. બોલિંગ એટેક બહુ સારો છે, પણ જે બોલિંગ એટેક ગુજરાત પાસે છે એ બોલિંગ એટેકને એ વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીને અનુકૂળ આવે એવો છે. કેમ કહું છું? એમની પાસે સ્પીડ છે. ભુવનેશ્વર જે હતા એની પાસે વેરિએશન્સ હતા, સ્પીડ નહોતી. સ્પીડ ઉપર તમે બેટિંગ કંટ્રોલ કરીને રન્સ બનાવી શકો. ગુજરાત ટાઇટન્સ ટોસ જીતે છે કે હારે છે, પણ પહેલાં બેટિંગ કોણ કરે છે એ મહત્ત્વનું રહેશે. અને જો પહેલી બેટિંગમાં, અને બીજું કે પહેલી બેટિંગ કરીને 250નો જ ટાર્ગેટ લઈને ચાલશે બધા. જો 250 બની જાય જો ટીમના, તો સામેની ટીમ સરેન્ડર થઈ જશે. પણ તમારે ભૂલવું એ ના જોઈએ કે પેલા પાસે ભલે રબાડા છે, સિરાજ છે, રાશિદ ખાન છે, આ લોકોની પાસે એક જોફ્રા આર્ચર છે, એક જ માણસ. એ આવીને શરૂઆતમાં કાલ 3 જણાને અભિષેક ખેડને નિશાનને પાડી દીધા, એટલે પછી કે તમારે શાંતિ કરી દીધી, પાછળ હવે કે રમો. તો સવાલ એ છે કે એ પર્ટિક્યુલર બોલરનો સામનો કરવાની ક્ષમતા એ શુભમન ગિલ અને સાંઈ સુદર્શનમાં હોવી જરૂરી છે. કાલની જે મેચ છે એ જો પહેલાં એની ગુજરાતની બેટિંગ આવે છે તો સાંઈ સુદર્શન અને શુભમન ગિલે એન્શ્યોર કરવું પડશે કે ભાઈ આપણે આની જે ઓવરો છે સરળતાથી કાઢીએ, પહેલી વાત. બીજું કે આ ટીમ ચેઝ પણ કરી શકે છે, સેટ પણ કરી શકે છે, બંનેમાં ગુજરાતની સારી. અચ્છા, હવે આ બાજુ આપણે ગઈકાલે એ જ ચર્ચા કરી હતી કે જો આ 2 ચાલ્યા તો બીજું કંઈ નહીં ચાલે. બિલકુલ. અને બીજું કે દરેક વખતે ખેલાડી હંમેશા ચાલે એવું ના બને, પણ વૈભવ ઇઝ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર. એ સળંગ ચાલ્યો છે 680 સાહેબ રન તો જુઓ તમે. હા બિલકુલ બિલકુલ. સેન્ચુરી વેન્ચુરી બધું તમારે જોઈએ, બધું આવી ગયું. ફૂલ પેકેજ, છગ્ગા ફૂલ પેક, 65 છગ્ગા આવી ગયા, સેન્ચુરી આવી ગઈ, પછી પાવર પ્લેમાં હાફ સેન્ચુરી આવી ગઈ, બધું. કયા રેકોર્ડ નથી જોઈતા તમારે? અને એ જો જામી જાય અથવા તો એ રમી જાય તો એ સિરાજ શું કે એના માટે તો બાકીના કોઈ ખેલાડી શું, કોઈ ફેર પડતો નથી. એ કહે હું મોડું જોતો જ નથી કોઈનું, હું તો બોલ જોઉં છું, રમું છું. સી ધીસ ઇઝ વોટ હીઝ એને કોઈ એવું એ નથી કે ભાઈ મને આ બોલરથી મારે ગભરાવાનું, કશું નહીં. એ તો એટલે સુધી પેલા સોશિયલ મીડિયા પર જે ચાલ્યું કે ભાઈ અહીંથી મેચ પતે એને કાર્ટૂન જુએ છે, અને કે બીજે દિવસ સવારે બોલરોને કાર્ટૂન બનાવી દે છે. આઈ થિંક ઇફ વૈભવ ઇઝ ટેકન કેર તો મારા ખ્યાલથી ગુજરાત ટાઇટન્સ માટે રસ્તો થોડો સરળ હશે, અધરવાઇઝ હી ઇઝ અનસ્ટોપેબલ નાઉ. અને જો અશોકભાઈ
આ તો જો અને તોની વાત છે. અને તમે પણ કહ્યું હતું કે ક્રિકેટમાં પેલું શું કહ્યું પેલા 22 ગજની પીચ ને પીચ છે, ભલભલાનું પાણી ઉતારી દીધું છે ને ભલભલાને હીરો બનાવી દીધા છે. તો અશોકભાઈ એક વાત તો આમાં એ પણ છે, જો કદાચ વૈભવ સૂર્યવંશીની જો વિકેટ પડી ગઈ તો પણ પછી ક્યાંક એમ કહેવાય ને કે ના પરિસ્થિતિ થોડી ઘણી બદલાય તેવું પણ અત્યારે તો કહી શકાય ખરી. જો એ પ્રમાણેની રણનીતિની સાથે ગુજરાત આવ્યું તો પણ અત્યારે તો કંઈક તો થઈ શકે ખરી. 101%. જો વૈભવ સૂર્યવંશીની વિકેટ એ લોકો લઈ લે છે તો બાકીના ખેલાડીઓની વિકેટ લેવી એટલી મુશ્કેલ નથી. આ લખી રાખો તમે, ઇન્ક્લુડિંગ યશસ્વી જયસ્વાલ. યશસ્વી જયસ્વાલ કોઈ સેન્ચુરી નથી મારી આ વખતે. કોઈ જગ્યાએ એવું નથી 50 રન એણે માર્યા કે આ રીતના કર્યા, મીન્સ મેચ જીતાડી. તો આઈ મીન હા, તમે એક જુરેલ એક ખેલાડી એવો છે કે જે મીન્સ ક્યાંક તમને સારું એ કરી શકે. બાકી એમની પાસે પછી બેટિંગ છે ને, રિયાન પરાગ, ફરેરા, સનાકા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા ચોર, આ બધા ખરા રન્સ બનાવ. પણ તમારી પાસે જેમ પેલું કાલની વાત કરીને આપણે કે અભિષેક હેડ ને ક્લાસન પેલો આઉટ થઈ ગયા એટલે પછી તમારે ચામ આવે જ નહીં. એ વસ્તુ છે કે જો તમે એને એ કરો છો તો તમારી પરિસ્થિતિ સારી થશે. તો ધારો કે રાજસ્થાન બેટિંગ કરે છે અને તમારો એ છોકરો જલ્દી આઉટ થઈ જાય તો તમારું જે ટાર્ગેટ છે એ બહુ તો 200 રન આવશે. ઇફ ઇટ ઇઝ 200 ગુજરાત કેન ડુ ઇટ. પણ જો 250 થયા કોઈ પણ ટીમના થયા તો સામેની ટીમના માટે હાર નિશ્ચિત છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે હવે અશોકભાઈ એવું છે ને કે આપણે ગઈ વખતે લાસ્ટ સિઝન સુધી આપણે બંને જે ચર્ચા કરી હતી કે જે ચેસ કરે છે ને એ જીતે છે, પણ હવે તો ઊંધું છે, તે પહેલી બેટિંગ કરે નહીં અત્યારે તો જીતે છે. અત્યારે હવે બધા એમ કહે છે કે કમિન્સે ખોટો નિર્ણય લીધો કે એ લોકોને બેટિંગ બિલકુલ બિલકુલ સાચી વાત. પોતે બેટિંગ કરે. હવે એ સ્થિતિ મૂકો તમે, ધારો કે કદાચ આ લોકોએ બેટિંગ પહેલા કરી હતી તો આ તો 4 ખતરનાક બેટર છે. હા, 300 રન કરી નાખ, 280 રન કરી નાખ્યા આરામથી. 285 તો એમણે કર્યા છે. તો એ થયા હોત તો બીજું શું થાય, તો હારી જાય ટીમ. પણ ત્યારે તમને એમ થાય કે લાવો ને ટાર્ગેટ કેટલું આવે છે એના ઉપર આપણે સેટ કરીશું. આ લોકો ટાર્ગેટ જ હિમાલયનું સેટ કરી દીધું. બંને મેચમાં બહુ જ મેચીસ પહેલામાં 250 બનાવ્યા, 250 ઉપર. પહેલામાં પણ આઈ થિંક ગુજરાત ટાઇટન્સ ટોસ જીત્યું હતું અને એને આપી દીધા પહેલા. બિલકુલ. એટલે ક્યાંક આ વખતે હવે અશોકભાઈ એ પરિસ્થિતિ છે કે ના ભાઈ જે ટોસ આવે પહેલા બેટિંગ કર, પછી જોઈ લઈશું આપણે શું કરું કે શું નહીં. બે વસ્તુ સાચી છે. તમે ચેસ કરવામાં તમને બહુ બધા ફ્લેક્સિબલ એ મળે છે, પણ ચેસ એવું તમે કરી શકો. હવે ચેસ જ્યારે કરવાનું હોય ને એટલે તમારી ઉપર પ્રેશર કે પહેલી ઓવરમાં તમારે 6 ઓવર જે છે 6 ઓવરની અંદર તમારે મેક્સિમમ રન બનાવવા પડે. હા, હવે એમાં જ તમે ધડાધડી કરવા જાઓ એમાં જ વિકેટ જાય જ તમારી. હા બિલકુલ બિલકુલ. પણ 200નું ટાર્ગેટ હોય, 200-200ની આસપાસનું, તો આઈ થિંક યુ આર કમ્ફર્ટેબલ કે ભાઈ 6 ઓવરમાં 60-70 રન થાય, એકાદ વિકેટ પડે તો આ 200નો ટોટલ હોય તો એ ચેસ છે. પણ ઇફ ઇટ ગોઝ બિયોન્ડ 200ની ઉપર જે જાય તો દેન ઇટ ઇઝ એક પ્રેશર એમને અત્યારે તો જે હાવી થઈ જતું હોય ને તેવું અત્યારે તો ચોક્કસથી કહી શકીએ. કારણ કે આ સેમ સિચ્યુએશન ગુજરાત ટાઇટન્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં પણ જોવા મળી હતી. 255 જે મૂકી દીધા અને પછી ખબર પડી ગઈ કે ના હવે કંઈ થઈ શકે એમ નથી, અને એ જ પ્રમાણેની ક્યાંક સિચ્યુએશન છે. તો અશોકભાઈ ગઈકાલે આવતીકાલ માટે એમ જ કહી શકાય, જો અત્યારે ગુજરાત જે ટોસ જીતે કે પછી રાજસ્થાન જીતે, પહેલી બેટિંગ કરો, સારો એવો સ્કોર મૂકી દો તો એવું જરૂરી નથી. એ તો પીચ જોઈને નક્કી કરશે. પણ વોટ યુ સે ઇઝ કરેક્ટ કે તમારી પાસે કોઈ ટેન્શન જ નથી ને. હા, તમારી પાસે ટેન્શન વગર. અને બીજું, જોફ્રા આર્ચર સિવાય કોઈ એવો રાજસ્થાનનો બોલર એટલો ખતરનાક નહોતો કે જે તમારી વિકેટો પાડી દે. જોફ્રા આર્ચરને સાચવી લો તમે 4 ઓવર્સ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમાં રન જ ના બનાવો ને, ખાલી પ્લેડ કરીને કરો, એને તમે વ્યવસ્થિત રમી શકાય. બિલકુલ બિલકુલ. એક છેલ્લો સવાલ અશોકભાઈ, હું દર વખતે પૂછતો હોઉં છું, કોનું પરડું ભારી લાગે છે આ વખતે રાજસ્થાન વર્સિસ પરડું? તો પહેલે દિવસથી જ્યારે એ થયું ત્યારથી હતું કે ગુજરાત પાસે સારામાં સારી ટીમ છે. અત્યારે આઈ સ્ટેન્ડ બાય ટુ ધેટ. પણ જે રીતે રાજસ્થાન રોયલ્સ અત્યારે રમી રહ્યું છે, જે એની શરૂઆતની બેટિંગ થઈ રહી છે, હું માનું છું કે રાજસ્થાનની અડફેટે કોઈ પણ ટીમ આવે તો એ ટીમને તકલીફ પડે એ પ્રકારની બેટિંગ અત્યારે થાય છે. ઇફ વૈભવ ઇઝ ગેટિંગ આઉટ અર્લી તો યસ ગુજરાતને એ હશે, એ જામી જાય છે અથવા તો એ રમે છે તો 250ની ઉપર સ્કોર કરશે તો પછી ગુજરાતને પણ તકલીફ પડી શકે છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે ક્વોલિફાયર 2માં તરાદો કઈ રીતનું પરફોર્મન્સ જોવા મળશે. અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે IPL 2026માં ક્વોલિફાઈંગ 2 છે, હવે જોવાનું એ રહ્યું કે અત્યારે તો કઈ ટીમ કેવું પરફોર્મન્સ કરે છે, ઓપનિંગ અત્યારે તો કોની કેવી અત્યારે તો જોવા મળે છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.